રાજુલાના ખાકબાઈ ગામે ધાતરવડી નદીમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો। ખાકબાઈ ગામે ધાતરવડી નદીમાં પાણીના પ્રવાહમાં વૃદ્ધ ડૂબી ગયા। ગઈકાલે વૃદ્ધ વાડીએ ગયેલ ઘરે પરત ન આવતા પાણી ડૂબી ગયાની શંકા હતી। ધાતરવડી ડેમના દરવાજાથી 200 મીટરના ત્રિજ્યામાં વૃદ્ધ ગુમ થયાની વિગતો સામે આવી। ધાતરવડી નદીના પાણીના પ્રવાહમાં વૃદ્ધ ડૂબ્યા હોવાની ગ્રામજનોની શંકા હતી। આ ઘટના પગલે ટીડીઓ ટીમે તેમજ રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી। ગ્રામજનોએ વહેલી સવારે વૃદ્ધના મૃતદેહને ધાતરવડી નદીમાંથી બહાર કાઢ્યો। મૃતદેહને પીએમ અર્થે રાજુલા હોસ્પિટલ ખસેડાયો। ખાકબાઈ ગામના જયરામભાઈ દેવસીભાઈ હડિયા ઉંમર 60નું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું। હોસ્પિટલ ખાતે સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી ગયા। વિરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, રાજુલા।